નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો MWP એજ્યુકેશનમાં. આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 6 ના સમાજ વિષયમાં સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે જો તમે સૌ પ્રથમ વખત અમારો વિડીયો નિહાળતા હો તો અમારી યુટ્યુબ ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક બટન આપી દો જેથી અમને મોટિવેશનલ એક મળતું રહે. બરોબર. અને વિડીયોના અંતની અંદર તમારે અમને કોમેન્ટ બોક્સમાં તમારે આ વિડીયોનું સોલ્યુશન કેવું લાગ્યું છે તેના મંતવ્ય અમને અવશ્ય જણાવવાના છે. તો આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 15 સરકાર. તો એમાં પહેલું છે, દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? તો કે ભારત. વિશ્વમાં સૌથી વધુ મતદાર ધરાવતો દેશ કયો છે? તો કે ભારત. દેશમાં સુચાર વહીવટ માટે સરકાર કેટલા સ્તરે કામ કરે છે? તો કે આવશે 3. ગામ કે શહેરનો કાર્યભાર કોણ સંભાળે છે? તો કે સ્થાનિક સરકાર. આપણા દેશમાં કઈ શાસન વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવેલો છે? તો કે લોકશાહી. યુએસમાં કયા પ્રકારની લોકશાહી વ્યવસ્થા છે? તો કે પ્રમુખશાહી. નીચેના પૈકી સરકારનો પ્રકાર કયો છે? તો કે સામ્યવાદી, રાજાશાહી, લોકશાહી. આમ ત્રણ આવશે. લોકશાહી સરકારની રચના કોના દ્વારા થાય? લોકોના પ્રતિનિધિત્વ દ્વારા. લોકશાહીમાં સરકાર કોના માટે કાર્ય કરે છે? તો કે લોકો માટે. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને કઈ વિચારધારા તરીકે ઓળખાય? તો કે ડાબેરી. રાજાશાહીમાં શાસક તરીકે કેટલી વ્યક્તિઓ શાસન કરે છે? તો કે 1. લોકશાહીમાં કોના આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે? તો કે બંધારણ. ચલો, ખાલી જગ્યા છે એમાં પેલું, ભારત વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. બીજું, લોકશાહીમાં દેશનું સંચાલન કોના દ્વારા થાય? સરકાર દ્વારા. ત્રીજું, આપણા દેશની સરકાર મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. ચોથું, લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકારનું મહત્વ એક આગવું સ્થાન ધરાવે છે. ચલો, હવે એના પછીનો 5મી ખાલી જગ્યા. સ્થાનિક સરકાર ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે. છઠ્ઠું, રાજ્ય સરકાર એ રાજ્યનો કાર્યભાર સંભાળે. રાષ્ટ્રીય સરકાર એ દેશનો કાર્યભાર સંભાળે. ભારતમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા હોય છે. આપણા દેશમાં સરકારની મુદ્દત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખાય. લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને શું કહેવામાં છે? લોકશાહી કહેવાય. લોકશાહી અદાલતમાં સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ આપવામાં આવે છે. ચલો, ખરા ખોટામાં પેલું, લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા છે. સાચું. રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય. સાચું. અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચના કે આદેશ કરી શકે. સાચું. યુએસ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ખોટું. વિશ્વમાં સૌથી વધારે મતદારો ભારતમાં છે. સાચું. રાજ્ય સરકાર સમગ્ર દેશમાં વહીવટ કરે છે. ખોટું. લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પ્રતિનિધિને ચૂંટે છે. સાચું. આપણા દેશના લોકો વડાપ્રધાનની પસંદગી કરે છે. ખોટું. લોકશાહીમાં માનવ અધિકારોનું રક્ષણ અને સંવર્ધન થાય છે. સાચું. કેટલાક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકાર રચાય છે. સાચું. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને દક્ષિણપંથી વિચારધારા કહેવામાં આવે છે. ખોટું. રાજાશાહીમાં રાજ્યના પ્રતિનિધિઓ રાજ્યનો વહીવટ કરે છે. ખોટું. ચલો, હવે જોઈએ જોડકામાં. રાજ્ય સરકાર, તો એમાં આવશે રાજ્ય સમગ્ર રાજ્ય કાર્યભાર સંભાળે છે. સ્થાનિક સરકાર, તો કે એમાં ગ્રામ કે શહેરને કાર્યભાર સંભાળે. રાષ્ટ્રીય સરકાર તો સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે. રાજાશાહી તો કે એક વ્યક્તિનું શાસન છે. એના પછીનું 1-2 વાક્ય મોડલમાં પેલું, સરકારના મુખ્ય કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. લોકશાહી, સામ્યવાદી અને રાજાશાહી. આપણા દેશમાં કયા પ્રકારની સરકાર છે? તો કે દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. લોકશાહી સરકાર કયું કાયદાકીય કાર્ય કરે છે? બરોબર. સરકાર બંધારણને કેન્દ્રમાં રાખી તેમજ લોકમત અનુસાર કાયદા બનાવવાનું, કાયદામાં સુધારા કરવાનું તેમજ કાયદાનો અમલ કરવાનું કાર્ય કરે. લોકશાહી એટલે શું? અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત અનુસાર લોકોનું લોકો માટે અને લોકો વડે ચાલતા તંત્રને આપણે શું કહે છે? લોકશાહી શાસન વ્યવસ્થા કહીએ. લોકશાહી સરકાર દ્વારા કયા કયા સ્તરે કાર્ય કરે છે? સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય, એમ 3 સ્તરે ઉપર કાર્ય કરે. લોકશાહીમાં સરકારનું સંચાલન કોણ કરે છે? લોકશાહીમાં સરકારનું સંચાલન લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ મતદાન દ્વારા કરે છે. દરેક દેશને સરકારની જરૂર શા માટે પડે છે? જુદા જુદા નિર્ણયો લેવા તેમજ નિર્ણયને અમલમાં મૂકવા માટે. લોકશાહી સરકારના મુખ્ય કાર્ય કયા કહે છે? તે કાયદા બનાવે છે, કાયદાનો અમલ કરાવે છે, કાયદામાં સુધારા વધારા કરે છે અને ન્યાય આપે.
સમગ્ર રાજ્યનો વહીવટ કોણ કરે છે? તો કે રાજ્ય સરકાર. સામ્યવાદી સરકાર શાસન વ્યવસ્થાનું સંચાલન કેવી રીતે કરે? તો કે સામ્યવાદી સરકાર એ સામ્યતા અને સમાનતાઓના ધોરણે વિશ્વમાં સામ્યવાદી વિચારધારા તરીકે ઓળખાતી તો કે ડાબેરી વિચારધારા તરીકે. રાજાશાહીમાં કોનો મહત્વ આપવામાં આવે છે? શાસકની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને મહત્વ આપવામાં આવે છે. એના પછી હવે ચલો કારણો પૂરા કરવાના. પેલું, લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે કે અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે કે લોકશાહી સરકાર એટલે લોકોનું, લોકો માટે, લોકો વડે ચાલતું તંત્ર. લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિને ચૂંટે છે. જે પ્રતિનિધિમાંથી દેશના વહીવટી માટે સરકાર રચાય છે. ને આ સરકારને લોકોની ઈચ્છા અનુસાર દેશોમાં વહીવટ કરવો પડે છે. જે સરકાર લોકોની ઈચ્છા મુજબ વહીવટ કરતી નથી તે સરકાર આગામી ચૂંટણીમાં એનો વહીવટ આપતા નથી. લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી. કે લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓને સરકારની રચના થાય છે. સરકાર બંધારણને કેન્દ્રમાં રાખી લોકોની અપેક્ષા મુજબ કાયદાઓ કરે છે, માં ફેરફાર કરે. લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે. એના પછી સરકાર કાયદામાં ફેરફાર કરે છે. કેમ? તો કે લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિમાંથી સરકાર રચાય છે. સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છા અનુસાર હિતને ધ્યાનમાં રાખીને કાયદો ઘડે છે. આમ લોકશાહીમાં જો લોકમત બદલાય તો કાયદામાં ફેરફાર થાય. એના પછી પ્રશ્ન નંબર 7 છે, સરકારની જરૂર શા માટે છે? તો કે દરેક દેશને જુદા નિર્ણય લેવા માટે તેમજ અમલ કરવા માટે બંધારણ અનુસાર કાયદા બનાવવા અને અમલ કરવા, લોકશાહીમાં ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા, સરકારના નીતિ નિયમ સમાન રીતે લાગુ પાડવા માટે. ચલો એના પછીનું છે આપણે, દુનિયામાં સરકાર મુખ્યત્વે કેટલા સ્તરની હોય છે? 4 સ્તરની. લોકશાહી, સામ્યવાદી, સરમુખત્યાગી અને રાજાશાહી. ભારતમાં એક જ સ્થળેથી વહીવટ કરવો શા માટે શક્ય નથી? તો કે વિશાળ અને વિવિધતા ધરાવતો દેશ છે ભારત. જેમાં 29 રાજ્ય છે, 7 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. એક જ સમયે એક સ્થળેથી વહીવટ કરવા માટે આ બધું મુશ્કેલી થાય છે. તેથી લોકશાહીમાં સરકારનું મહત્વ શું છે? તો કે સરકારને કેન્દ્રમાં રાખીને કાર્ય કરે છે. સરકારમાં જ માનવ અધિકારનું રક્ષણ થાય. સર્વાંગી વિકાસ અને અધિકાર માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે. સરકારે ઘડેલા કાયદાઓને બરાબર અમલ ન થતો હોય તો શું થાય? તેની સામે અવાજ ઉઠાવવામાં આવે છે. કાયદાનો બરોબર અમલ કરવામાં તે અદાલત સમક્ષ ફરિયાદ કરવામાં આવે છે. અને કાયદાનો યોગ્ય અમલ માટે સરકારને આદેશ આપી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે સોલ્યુશન આજનું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો. અને બીજા બધા વિડીયો લેક્ચર બીજા વિષયના મેળવવા માટે આજે જ અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. બરાબર, તમારા સ્કૂલ ગ્રુપ હોય, મિત્ર મંડળના ગ્રુપ હોય તેની અંદર તમે અવશ્ય લિંકને શેર કરો, જેથી બીજા બધા વિદ્યાર્થીઓને પણ આ બધા વિડીયો લેક્ચર સોલ્યુશન તમને મળતા રહે. થેન્ક યુ. આભાર.